નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરા શહેરમાં સ્ટેશન રોડ ઉપર એક મોટરસાઇકલમાંથી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। બપોરના સમયે બાઇક ચાલકે પોતાના વાહનમાં સાપ જોતા તાત્કાલિક જીવદયા વાત્સલ્ય ધામની ટીમને જાણ કરવામાં આવી હતી। એજ્યુ ફંડ ફાઉન્ડેશન સંચાલિત જીવદયા વાત્સલ્ય ધામની રેસ્ક્યુ ટીમના સભ્ય જયંતિભાઈ ડાભી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ સાપના બચ્ચાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું। રેસ્ક્યુ કરાયેલા સાપના બચ્ચાને બાદમાં સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે। એજ્યુ ફંડ ફાઉન્ડેશન સંચાલિત જીવદયા વાત્સલ્ય ધામ ધાનેરા અને આસપાસના વિસ્તારોમાં અબોલ જીવોના રેસ્ક્યુ અને સંરક્ષણનું કાર્ય કરે છે। પાલનપુર શહેરના આકેસણ રોડ ઉપર આવેલી આસોપાલવ સોસાયટીના રહીશો ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈને નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા। સ્થાનિકોએ જણાવ્યું કે વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ભૂગર્ભ ગટર લાઇન નાખવામાં આવી છે, પરંતુ તે હજુ સુધી કાર્યરત થઈ નથી। આના કારણે સોસાયટીમાં ગંદા પાણીના નિકાલમાં ભારે મુશ્કેલી પડી રહી છે। રહીશોનો આક્ષેપ છે કે ગટર લાઇન શરૂ ન થવાથી વિસ્તારોમાં ગંદકી ફેલાઈ રહી છે અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહી છે। અંબાજીમાં તાલુકા પંચાયત સભ્ય અરુણાબેન અગ્રવાલના પતિ મુરારી અગ્રવાલ પર અજાણ્યા 4 થી 5 શખ્સોએ હુમલો કર્યો છે। આ હુમલામાં મુરારી અગ્રવાલને મોઢા અને હાથના ભાગે ઈજાઓ થતાં તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। મુરારી અગ્રવાલ ઘરે જમવા જઈ રહ્યા હતા ત્યારે રેવા પ્રભુ સદન નજીક તેમના પર હુમલો થયો હતો। આ હુમલાખોરો નંબર પ્લેટ વિનાની કારમાં ફરાર થઈ ગયા હતા। અમદાવાદના નરોડાથી જય સિયારામ સુંદરકાંડ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકાર આરાસુરી અંબાજી સેવા ટ્રસ્ટ અને જિલ્લા કલેક્ટરશ્રીને પક્ષકાર બનાવીને અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં તેઓએ પણ અંબાજીમાં રાત્રિ પૂજાની માંગ કરી છે। આજે આ અરજી ઉપર વધુ સુનાવણી યોજાતા સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે રાત્રિ પૂજા કરવાની માંગ કરતા લોકો વધુ છે। આ પૂજાનું સ્થળ મંદિરની અંદરના ગર્ભનો ભાગ છે, જે સૌથી પવિત્ર છે। અહીં દેશના મોટા લોકો પણ ના જઈ શકે। અરજદારોને મંજૂરી નહીં આપી તેની પાછળ કારણો છે। ગયા વર્ષે મંજૂરી અપાઈ નથી, આ વખતે નથી અપાઈ, પણ ફક્ત અરજદારોને જ મંજૂરી નથી અપાઈ એવું નથી। ગબ્બર શક્તિપીઠ ખાતે હવેથી વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ માટે શુલ્ક ચૂકવવો પડશે। અંબાજી ગબ્બર પર ધજા ચડાવવાનો ચાર્જ ₹2100 જાહેર કરાયો છે। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હવન, ધજા ચડાવી, શણગાર, અન્નકૂટ અને આનંદના ગરબા જેવી સેવાઓ માટે ચોક્કસ ભાવ નક્કી કરવામાં આવ્યો છે। આ અંગેની માહિતી આપતા બોર્ડ ગબ્બર તળેટી તેમજ અન્ય પ્રમુખ સ્થળોએ લગાવી દેવામાં આવ્યા છે। ટ્રસ્ટના આ નિર્ણય બાદ હવે ગબ્બર પર્વત ખાતે કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ વિનામૂલ્યે થઈ શકશે નહીં। અગાઉ શ્રદ્ધાળુઓ પોતાની રીતે કેટલીક ધાર્મિક વિધિઓ મફત કરી શકતા હતા, જેના પર હવે નિયંત્રણ આવશે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામ પાસેથી પસાર થતી પાટણ ભીલડી રેલવે લાઇન પર તાર ફેન્સિંગ કરવામાં આવતા ખેડૂતોના ખેતરોમાં આવવા જવાના રસ્તા બંધ થઈ ગયા છે। આ મુદ્દે ખેડૂતોએ સ્થાનિક અધિકારીઓ સમક્ષ લિખિત રજૂઆત કરી છે। કાંકરેજ તાલુકાના કંબોઈ અને ઉમરી વિસ્તારમાંથી પસાર થતી આ રેલવે લાઇન પર લોખંડના તારની વાડ બનાવવામાં આવી છે। આ ફેન્સિંગના કારણે ખેડૂતોને એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે થરાદ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી।
બેઠકમાં નગરના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે રથયાત્રા સહિત તમામ ધાર્મિક તહેવારો શાંતિ, સૌહાર્દપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે સૌની સામૂહિક જવાબદારી છે. તેમણે સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ અને ભ્રામક માહિતીઓથી સાવચેત રહેવા અપીલ કરી હતી. કોઈપણ માહિતીની સત્યતા ચકાસ્યા વિના તેને વાયરલ ન કરવા પણ તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું. ડીસા ભેલડી હાઈવે પર આવેલા આખોલ ગામના ઓવરબ્રિજ પર આજે એક પથ્થર ભરેલું ટ્રેલર પલટી ગયું હતું. ગાયને બચાવવાના પ્રયાસમાં ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી, પરંતુ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન તરફથી આવી રહેલું આ ટ્રેલર ભેલડી તરફ જઈ રહ્યું હતું. આખોલ ઓવરબ્રિજ પર અચાનક એક ગાય રોડ પર આવી જતા ટ્રેલરના ચાલકે તેને બચાવવા માટે અચાનક સ્ટીયરિંગ ફેરવ્યું હતું. ટ્રેલરમાં ક્ષમતા કરતાં વધુ પથ્થરો ભરેલા હોવાથી ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેલર ધડાકાભેર રોડ ઉપર પલટી ગયું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 25 સંલગ્ન કોલેજોને કાયમી ધોરણે બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે. યુનિવર્સિટીએ સત્તાવાર જાહેરનામું બહાર પાડી આ નિર્ણયની જાણ કરી છે. આ કોલેજો વિવિધ શૈક્ષણિક વર્ષોથી બંધ હતી. સંચાલકો દ્વારા યુનિવર્સિટી સમક્ષ કોલેજો બંધ કરવા માટે અગાઉ અરજીઓ કરવામાં આવી હતી. આ દરખાસ્તોના આધારે યુનિવર્સિટી પ્રશાસનને લોકલ ઇન્ક્વાયરી કમિટીની નિમણૂક કરી તપાસ હાથ ધરી હતી. LIC સમિતિએ કોલેજોની સ્થિતિનું સર્વેક્ષણ કરીને તેમને કાયમી ધોરણે બંધ કરવા માટે હકારાત્મક ભલામણ કરતો અહેવાલ રજૂ કર્યો હતો. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાંકોશી ગામે આવેલી એક ડેરીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન મોમીન તોશીફભાઈ મોહમ્મદભાઈ સંચાલિત ડેરી યુનિટમાંથી 74 કિલોગ્રામ શંકાસ્પદ લેબલ વગરનું ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. તંત્રએ ઘીના નમૂના પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે અને એકમને સુધારણા નોટિસ પણ ફટકારી છે. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાલનપુર અને ડીસાના ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ, હિન્દુ મુસ્લિમ સંગઠનોના આગેવાનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પાલનપુર, ડીસા અને અંબાજી ખાતે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા અને આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાએ આયોજકો પાસેથી રથયાત્રાની તૈયારીની માહિતી મેળવી અને કોઈ મુશ્કેલી હોય તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું.